દ્વારકાધીશ મિત્રો, વેલકમ ટુ મિત કેવરિયા વ્લોગ્સ. સૌથી પહેલા તો છે ને ભાઈ તમને બધાને એ કહેવાનું છે કે આપણી એક સરસ મજાની ઇન્સ્ટાગ્રામની આઈડી છે MG વિલેજ લાઈફ. ભાઈ ફોલો ન કરી ફોલો કરતા આવજો. અને સરસ મજાની છે ને મિત્રો, ઘણા ટાઈમ પછી તમારા માટે આપણે પ્રીમિયમ એવી આમ જો બસ જર્ની લાવી છે. ઘણા મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ રામદેવની અંદર તમે બસ જર્ની કરો તો આપણે રામદેવની પિંક ગ્લાંજાજી હમણાં જ નવી બસ આવી ને ભાઈ, એની અંદર આપણે સરસ મજાની બસ જર્ની કરવાની છે. બસનો રૂટ છે દલખાણીયાથી સુરત. બાકી કન્ટિન્યુ રહેજો, હમણાં ડ્રાઈવર સાહેબ સાથે મળાવીએ. તમે બધા ઓળખતા જશો, હું ઓળખું છું, તમે ઓળખતા જશો. અને બીજું કે ગાડીનું સરસ મજાનું ઇન્ટિરિયર બતાવીએ, કારણ કે હજી સુધીમાં એમાં લગભગ કોઈ વ્લોગ નથી ઉતારેલો અથવા એની રીલો એટલી બધી વાયરલ નથી થઈ. આજે આપણે બધું કરવાનું છે, પણ તમે સાથે હશો ને તો આ બધું થોડુંક થાય. અને બાકી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. અત્યારે મિત્રો સમયની વાત કરીએ તો 7:30 જેવું થયું છે અને અત્યારે આપણે છીએ અમરેલી બાયપાસ ઉપર. ફાઇનલી આપણા ગાડીમાં જઈને અમારા હરમાનભાઈ સીધા ભેગા થઈ. કેમ છે ભાઈ, મજામાં? બસના ઇન્ટિરિયરની વાત કરીએ તો સરસ મજાનું તમને ઇન્ટિરિયર મળી જવાનું છે, જેમાં એક સાઈડ તમને ડબલના સોફા અને એક સાઈડ સરસ મજાના ઉપર નીચે સિંગલના સોફા મળી જવાનું. બાકી ગાડી એકદમ નીટ એન્ડ ક્લીન છે અને એક નંબર મિત્રો આ બસની અંદર લાઇટિંગ છે. અને થોડીક તમને એમ્યુનિટીઝની વાત કરીએ ને તો હેડરેસ્ટ, બેકરેસ્ટ, પછી સાથે આપણે લાઇટિંગ છે, ચાર્જિંગ પોઈન્ટ છે અને કમ્ફર્ટેબલ એવા સોફા છે, સાથે સાથે કર્ટન્સ છે અને એમ્બિયન્ટ લાઇન છે ને ભાઈ, એક નંબર લુક આપે છે. આવું સરસ મજાનો બસની અંદર ઇન્ટિરિયર છે. અને આગળ આમ જો ભાઈ કેબિન છે ને ભાઈ, એક નંબર બનાવ્યું છે આ ગાડીની અંદર. અહીંયા આપણે BS6 નું સ્ટેરિંગ મારેલું છે, બાકી ગાડી BS4 છે. સરસ મજાના પ્લાન્ટ રાખેલા છે. બાકી નાઇટનો વ્યૂ તમને હું કેબિનનો બતાવીશ. અહીંયા બધા આપણે માતાજીના ભગવાનના ફોટા છે ભાઈ. અને સરસ મજાનું ભાઈ ડેવલપ કરી છે ગાડી, બિલ્ડ એક નંબર કરી, કારણ કે અહીંયા લાઇટ છે તમને નાઇટમાં હું બતાવીશ. અને બાકી આ એક નંબર એવું ઇન્ટિરિયર છે. બાકી કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. હા ને ભાઈ, ફાઇનલી કેબિનનો લુક છે ને, મેં તમને કીધું હતું ને કે આપણે ડ્રાઈવરોને ઓળખી, તમે ઓળખતા જઈશો. અરમાનભાઈ અને શાહરૂખભાઈ, આપણે આ બે ભેગું ઠેઠ સુરત સુધી જવાનું છે. આની ભેગી ઘણી ટાઈમ પછી મુલાકાત થઈ છે અને આ ભાઈ ભેગી થતી જ હોય, પણ એ રીતે એમ. ઓકે ભાઈ હરમાનભાઈ, બાકી નવીનમાં મોજ મારા કલેજા આજ ફૂલ એન્જોય. આજ ઘણા ટાઈમ પછી અમારે મિતભાઈ આવ્યા છે વ્લોગ બનાવવા, અને અમારે શાહરૂખભાઈ મીર અમારી સાથે છે. મારો કલેજો, મારો ફેફસો, મારો હાઈટકું શું કહેવાય એ તારે બધું બધું સમજાય બરોબર. અને જોડા રહેજો અમારા આગળના વ્લોગ. બાકી હું એને કેમ થાય એમાં કાંઈ ઘટે જ નહીં. આગળ તો તમે હે ને ભાઈ અમારા વ્લોગમાં ઘણી વાર હું તમે જોયે હોય, એમાં કઈ ઘટે જ નહીં. આ બે ભેગા થાય ને એટલે કઈક નવું થાય. આપણું રીલ ને એવું બધું વાયરલ થયું હોય ને, વ્લોગ ને એ બધું હાઈમાં હાઈ વ્લોગમાં હે ને ભાઈ વ્યૂ હે ને આપણા વર્ષ દિવસ પહેલાના સંસ્કાર ટ્રાવેલ્સમાં તમે બે જેમાં ભેગા હતા ને એમાં ગયા. હા, એમાં કઈ ઘટે નહીં. બાકી જો આવી બધી હોવાણ કરવાની છે. અત્યારે જે આપણે અમરેલી બાયપાસ હમણાં નીકળીએ. ફાઇનલી જો મિત્રો 8:30 જેવું થયું ને, આપણે અત્યારે બાયપાસેથી નીકળી ગયા છે. સરસ મજાની રામદેવની પિંક ગ્લાંજામાં નામ જોવો ભાઈ, અસવાર નાનો ને હાથી મોટો એવું છે. નાનું એ નાકનું બચ્ચું એમ. અત્યારે ટોડા પહોંચ્યા હતા. આમ જાઓ હરમાનભાઈ આપણે પેસેન્જર ને બેહાડે છે. ઓકે, સારું ભાઈ. તે નવીનમાં બે શબ્દ તમારે કઈ કહેવા હોય તો તમારે ભાઈ બે શબ્દ કઈ કહેવાનું મન થાય? મને અત્યારે તો પેસેન્જર ગોતવાનું મન થાય. ગાડી ખાલી છે ને, મારા શેઠના ફોન ઉપર ફોન આવે હોય નહીં. એ મારો વાલો ભરજે હો. આવી બધી હું મિત્રો હે ને આખી રાત કરવાની હે. હજી નવા એક ભાઈ હમણાં એડેડ થાય, કન્ટિન્યુ રહેજો. તો અત્યારે મિત્રો આપણે ભેગા છે ને લાઠી ગ્રીસ ફોડાવવા માટે અમારા દો ભાઈ સેલિબ્રિટી આવી ગયા છે. આપણે પત્તુભાઈ, કેમ છે ભાઈ, મજામાં? બહુ જાજા ટાઈમ પછી અમારે ભેગા થયો ભાઈ. શું હાલે? આનંદ આનંદ. આજ તો એને ભાઈ પતુભાઈ આપણી ભેગા આવે છે સુરત, એટલે હાવ હવાણ જ કરવાની. તો અમારા ભાઈ જાય છે અત્યારે પાણી ભરવા. વાહ ભાઈ વાહ. જો કેમ છે બાપુ? આને લઈ લે ભાઈ. હા ભાઈ ને એને ભાઈ મારો બરજુક છે.
આવું ભાઈ આપણું માર્કેટ છે. આમ જોવો તમે ખાલી વિડીયોમાં આવા કેટલા ભેગા છે ભાઈ. દેવકૃપા ને મોહબ્બત ખપે ગિરીશ. વાહ ગ્રીસ પાણી બધે બ્રેક all કામ કરે છે ઓલ ગાડીના. રાઉન્ડ ગમે એ લાગે. આપણું એડ્રેસ કીધું પૂરું. વાહ ભાઈ વાહ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. ઓકે કરો હાલો. અને બેલ આઇકન નું બટન દબાવવાનું ન ભૂલતા. વાહ હાલો શાહરુખભાઈ તમે બે શબ્દ કઈ હજી કેવા માંગો છો? વારે નો કો મારા કલેજા હું બે શબ્દ નહીં. જમાવટ થઈ ગઈ ને બધા ભેગા થઈ ગયા નરખા. બધા હબા ભેગા થઈ ગયા. ખબર નહીં કોની કજા ઘેરાવાની છે, કોની જિંદગી ગોટાળે કરવાની છે ભાઈ. વાહ ભાઈ વાહ ભાઈ. ભાઈના મસ્તીની વાત નથી, બાકી આ કોકની મારે ખેલ થવાની 100% ની વાત છે. કોનું કામ ઉતારી નાખે એ યાદ નક્કી નહીં થાય ભાઈ. વાહ ભાઈ વાહ. ખબર છે ઉપર ચિત્રકૂટ ને યમરાજા હિસાબ કરતા હતા. ત્યાં તો બધા મોટા મોટા અધિકારીઓ મોદી સાહેબ, ધીરુ અંબાણી, મુકેશ અંબાણી બધા ઉપર ત્યાં બધા ભેગા છે. મોદી સાહેબ નો વારો આવ્યો કે આને શું કર્યું કે આ દેશનો વડાપ્રધાન હતો કે આને નાખો નરકમાં. હા ધીરુભાઈ અંબાણી આવ્યા કે આ રિલાયન્સ કંપની હતી એની પાસે દુનિયાનો પૈસો હતો કે કઈ પુણ્યના કામ કર્યા કે બહુ કર્યા, નાખો એનાથી વધારે નરકમાં. અમારી જેવું એક આવ્યો લુંગી લે કે આ ભાઈ બસના ડ્રાઈવર હતા કે આને કયા સ્વર્ગમાં નાખો કે કેમ કે એક કાવું મારે ને તો અંદર પસા ઉતારતા ને બધા એમ કહેતા હતા હે ભગવાન હે ભગવાન. એટલે આ બસના ડ્રાઈવરની આ ઇજ્જત છે. બરોબર મિતભાઈ? ઓકે ભાઈ. વરાજી પછી મેં આ કહી છે ને તે તમને નવું થાય. પ્રીમિયમ ભાઈ જો અત્યારે છે ને પેલો વોલ્ટ આવી ગયો ગાડીનો હોટલ પેરામાઉન્ટ ની અંદર આપણે ચાવંડ વટીને. હાલો ભાઈ 10-15 મિનિટ નો હોલ્ડ છે. ગાડી 11 વાગે જમવાનો હોલ્ડ લેશે. બાથરૂમ પાણી જવું હોય જી આવજો. આવો કંડક્ટર છે ને ભાઈ તમને ક્યાંય મળશે નહીં ભાઈ, જરૂર હોય તો કહેજો. હા 99 લાઈન જો ભાઈ અત્યારે પેરામાઉન્ટમાં નાસ્તો કરવા કઈ બેઠા છીએ. 9:15 જેવું થયું છે ને આમ જોવો ભાઈ આપણા પથ્થુભાઈ, રમણભાઈ, શાહરુખભાઈ આવી હોવાને હે ને ભાઈ ભાગે જ ક્યારેક છે, કારણ કે બધા હરખે હરખા ભેગા થઈ ગયા છે. શું કેવું? આ ભાઈ કોક ને ક્યાંક જોયા આ માંડા જાય છે ને 32 લખણિયા હોય એ હાચી જ વાત. ઈ આ આ કોક તું ટુકર લાઈક કરતા નહીં, ફોલો ન કરતા, શેર ન કરતા. આ માંડો છે. આપણું તો કઈ કયો આપણને તો કરે. જો અમારા મિતભાઈ દેવડિયાની યુટ્યુબમાં ચેનલ છે, એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જો બહુ મજા આવે તો બેલ આઇકન દબાવતા જાઓ. બહુ મજા આવે તો એકાદો લાફો બાપો મારી લીધો. શું છે ભાઈ? અમારા ભાઈ લાફો બાપો ન મારતા એમ. હા એમ એટલે જો નાસ્તો આવી ગયો છે એટલે હવે નાસ્તો કરી લઈ. શું કેવું? એકચ્યુઅલીમાં આપણે કઈ આવશે નહીં. એમ હાલતા હશે થોડુંક લઈ મજા આવશે. પછી ભૂખ બની જાય. કરીએ તો કરીએ. મારું શરીર બહુ જાડું. મિત્રો હે ને અમે ભરવાડા ભાઈ ભોગવા આવ્યા હતા ને અત્યારે ધંધુકાથી આગળ હે ને ભાઈ બધા રસ્તા બંધ છે. આપણા ભતુભાઈ ન્યૂઝ આપણે ક્યાં ક્યાં બંધ છે ભાઈ? આગળ છે ને ભાઈ બધા રસ્તા બંધ છે અને અત્યારે હાલવું હોય ને તો ઓનલી ફોર ભાવનગર અથવા ધોલેરાથી ને હાલવું પડે. શું કેવું શાહરુખભાઈ? મારે કઈ કહેવાનું નહીં. હાલવે મજા આવી જાય. હાલો મારે શું કહેવાનું? અને અમારા જો ભાઈ ગાડીનું એક ભૂત એવું છે, આમ જોઈ લો નજીકથી જોઈ લો. હે? દાણા નાખો દાણા. ક્યાંનો છો? આટલું બધું બંધ છે. એટલે હવે આપણે હાલવાનું છે આગળ ધોલેરા થઈને, તો કન્ટિન્યુ રહેજો ને સમજો સમજો. બાપના બાપ જો એક્સપ્રેસ ચડી જવાનું છો. મારા બાપના એક્સપ્રેસ ચડી બરવાડા મારો મારો. હવે 15-20 મિનિટ નો હોલ્ડ છે. જમવું હોય જમી લેજો. અત્યારે મિત્રો માન સરોવરે ભેગા હતા નામ જો અહીંયા એસટી ની લાઈન એટલી છે. હાલો શાહરુખભાઈ જમી લેવું ને? હાલો હરમાનભાઈ જમી લઈ.
નિરાયતર મિત્રો જો જમીન આવીને બધા આમ જો ગોઠવાઈ ગયા છે. હવે ભાઈ આગળનું ડ્રાઇવિંગ આપણે અરમાનભાઈ કરવાના. શાહરૂખભાઈ એની જગ્યાએ બેસી ગયા. આમ જો પથુભાઈ પાણી પીવે છે. કમ્પ્લીટ એવા જમીન બેસી ગયા છે. આગળનો રૂટ કઈ રીતે ડાયવર્ટ થાય, કારણ કે આગળ વરસાદના લીધે ઘણા ખરા રસ્તા બંધ છે. તો હવે જોઈએ ક્યાંથી ક્યાં જવાનું છે. શું કેવું કાંઈ કેવું નથી મારે તો ભાઈ. અરમાન બેટા પૂછો. તમારે ભાઈ? માવો ખાવાની ઈચ્છા છે. માવો ખાઈ લઈએ. અત્યારે જો ભાઈ માન સરોવર હોટલે હતા. મોઢું ઉપર બોલવા જેવો રહેવા જ નથી. જીતું જવું પડે એવું થાય. ના એવું કોણ અત્યારના વાગી રહ્યા છે 3:27 ને અત્યારે આપણે બોરસદ ટોલ નાકું ક્રોસ કરી લીધું છે અને હજી આપણા શાહરૂખભાઈ ગાડી હલાવે છે અને મિતભાઈ પાણી પીવે છે. અત્યારની અપડેટ હું તમને આપું છું. હાલમાં અત્યારે આપણે ક્યાં પીધા મિતભાઈ? બોરસદ ટોલ નાકું પાર કરી લીધું છે અને હવે નેશનલ 48 મૂકીને આપણે એક્સપ્રેસ પકડવાનો છે દિલ્હી મુંબઈ વ્યૂ જાવ ને. હા એમ કેવું કહો ભાઈ? અત્યારે આપણા મિતભાઈ માથું વળાવે છે. અપડેટ થાય છે ન્યૂ અપડેટ. અને અત્યારે આપણી ગાડી કાંઈક 70-80 ની સ્પીડ બે હાલી જાય. શાહરૂખભાઈ કેમ નિરાયતે આંકો છો? કેમ? હા એને હવે જિંદગીમાં ઉસી ગયું છે ભાઈ. હા જિંદગી યાર પ્રેમ થઈ ગયો છે. એને જિંદગી ભૂલી ગયું છે ભાઈ. ઉતાવળ કરીને કઈ ફાયદો છે નહીં. ઈ તોય ખાવાનું છે, ખાવાનું છે. ઓકે કરો હાલો. મજા છે. થોડીક આપણે શાહરૂખભાઈ કઈ કહેવા માંગશો બીજું? આપણે મિતભાઈ કોઈ દી કઈ કહેતા નથી. તમે આ મિતભાઈની જગ્યાએ અરમાન મીરા લઈ લીધી તો મિતભાઈ તમે શું કહેશો? કાંઈ નો કહેવાનું. હરમનભાઈ કરે રેડી છે મારા ભાઈ. હા એમ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા હતા વાસદ અને અત્યારે આપણે કનેક્ટ કરેલો હતો વાસદ બગોદરા સરસ મજાનો જે 6 લેન હાઈવે છે એ હવે અહીંયાથી આપણે કનેક્ટ કરશું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. અત્યારે જો ભાઈ આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર હતા. સારું ઘણીવાર હે ને એને 48 ઉપરથી હાલતા આવે પણ આ ગાડી મોટા ટાઈમની છે ને એટલે મોસ્ટ ઓફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી જતી હોય તો આગળ તમને એનો પણ વ્યૂ બતાવીએ. કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર. અને અમારા અરમાનભાઈ જો હુવાણ કરે છે, શાહરૂખભાઈ ગાડી હાકે છે અને સરસ મજાનો કેબિનમાં જો નાઇટનો લુક જોવો હોય ને અરમાનભાઈ તો આમ કરે છે. ડુમ ડુમ ટેડાઉ ડુમ ડુમ ટેડાઉ. આવું તું શીખી જા ને લા. આવશે મજા આવ. મજા આવશે મારા કલેજા. હજી ઘડીક શરૂઆત છે. હવે અરમાનભાઈ મોડમાં આવ્યા છે એટલે હવે વ્લોગ જોવાની મજા આવશે. એમ નહીં શરૂઆત ને હવે વાસદ હવે એમ હવે અહીંથી સુરત કે બહુ આમ હવે મારું ભાઈ ટેલર આવ્યું. હવે ફિલ્મ બાકી છે. તે કેવું છે. ઓકે કરો હાલો. જો અત્યારે હે ને ભાઈ અહીંયાથી અમે જમણી બાજુ ટર્ન મારીશું ને એટલે વ્યૂ જાય ભાઈ સીધું સુરત બાજુ. અને આમ જ આવો હોય ને ભાઈ લેફ્ટ સાઈડ તો આવે સીધું ભાઈ આપણે આણંદ. અને આ આખો જે ઉપર બ્રિજ છે ને એ છે એને 48 હાઈવે. આપણે જો કે હમણાં વાસદનું ટોલ નાખવું એને ક્રોસ કરીને એને આપણે ડિસ્કનેક્ટ કરી દેવું પછી વ્યા જવું સીધા ઉપર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ભાઈ. ઉપર નથી જવાનું હો બાયડી છોકરા નાના છે. હા હવે જિંદગીમાં જેટલું જાય એટલું ઉપર જ જવાનું થાય. શું કેવું બટા? અરે ઉપર મીન્સ કે આમ જીવનમાં આગળ વધવાનું છે એમ. આગળ વધશું આપણે જીવનમાં. હા બધી રીતે વધવાનું છે. તો વાંધો નહીં ભાઈ. પડી જ નહીં ભાઈ. તો છે કાંઈ એમ ભાઈ. શાહરૂખભાઈ આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કહેવાય. આ છે ને? તમે કોઈ દી જોયો નહીં હોય કોઈ દી હું તમને કોઈ બતાવું. જવા અહીંયા આવું. બરોબર એટલે હું તમને આ એક્સપ્રેસ બતાવું છું. જો મિત્રો તમે કોઈ દી નહીં જોયો તો તમને બતાવી દઉં. નહીં, મારા મામા સીટમાં દબે એટલે ભાઈ પાછો હું ત્યારે જોવાનું જ. હા ઈ બરોબર ઈ કહેતા હતા. આવા સરસ હાઈવે ઉપર હું કોઈ દી હાલ્યા ન હોય ને કારણ કે એવી હારી એન પાસે બસ ન હોય કે આવા હાઈવે ઉપર હાલી શકે. કોઈ દી નહીં માતાજી ચંગા રાખે યાર. જો ભાઈ અત્યારે હે ને પહેલા તો મોસ્ટ ઓફ કોઈ ગાડી નો હાલતી. અત્યારે મોસ્ટ ઓફ ગાડી હાલવા માંડી. જો આ પ્રમુખરાજની છે, સામે વિજયની છે, રામકૃષ્ણ છે, હિંમત છે. નગર પહેલા હે ને ભાઈ હરમનભાઈ શરૂઆતમાં એક્સપ્રેસ વે ઉપર ગાડી ગોતવી ને એટલે લક્ઝરી ગોતવી પડે. અત્યારે મોસ્ટ ઓફ બધી ગાડીઓ હાલવા માંડી. જો બે ગાડી આપણી વાટે ઊભી છે. વાહ ભાઈ વાહ. આપણે હિંમત ટ્રાવેલર્સ ને વિજય ટ્રાવેલર્સ એમાં આપણા ફ્રેન્ડ છે એકમાં છે. એટલે હવે એમાંથી આપણે બતાવવાના છે સિનેમેટિક શોટ આ ગાડીના. હા એટલે એમાં વિજયભાઈ ભેગું અત્યારે મિતભાઈને જવાનું છે. ઓકે કરો હાલો. ભાઈબંધોની જય.
આપણે આવી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. સરસ મજાનો હાઈવે છે ને આપણે અત્યારે પહોંચ્યા છીએ પાદરા. પહેલા હાઈવે ભરૂચ સુધી ઓપન હતો, અત્યારે કિમ સુધી ખુલ્લો થઈ ગયો છે. અને અત્યારે આપણે ડ્રાઇવિંગની સીટ ઉપર છે હરમાનભાઈ અને શાહરૂખભાઈ આપણી બાજુમાં બેઠા બેઠા રમેતું કરે છે ટૂંકમાં. અને હાઈવે છે એક નંબર. પહેલાં છે ને ભાઈ અહીંયા કોઈ ન હાલતો, અત્યારે મોસ્ટ ઓફ લક્ઝરી વાળા છે ને ભાઈ અહીંયા ચાલે, કારણ કે તમારે ટાઈમ છે ને કેપ્ચર કરવો હોય ને તો અહીંયા થઈ જાય. વાસદથી તે કિમ સુધી સીધા તમે સુરત ઉતરો. હું કેવું ભાઈ? વાંધો નહીં. અત્યારે અમે પહોંચ્યા છીએ પાદરા આજુબાજુ અને સમયની થોડીક વાત કરીએ ને તો સમય થયો છે વાહ ભાઈ વાહ, કેટલો 4:30 જેવો ભાઈ સમય થયો છે. અને કેબિનનો લુક જોવો ભાઈ, રાતે આવી એક નંબર. એક તો ઓપન હાઈવે, એની લાઇટો અને પ્લસ આપણું કેબિન ને મેં હરમનભાઈનું ડ્રાઇવિંગ. ભાઈ બોલો. આજે એ પણ ચહેરો સામે આવી ગયો, જે ચહેરાને અમે જોવા નતા માંગતા અને એના માટે ઘાયલ કયું ગીત વગાડે છે ખબર છે? મિત્રો અત્યારે આપણે દિલ્હી મુંબઈ ઉપર હતા અને અમારે જો ભાઈ હરમાનભાઈ આરામ ઉપર છે અને અત્યારે શાહરૂખભાઈ ગાડી હાકે છે. સરસ મજાનો એવો હાઈવે છે અને કેબિનનો લુક મસ્ત આવે છે. એકવાર એને ભાઈ તમારે ટ્રાવેલ કરવું હોય ને તો આ બસની અંદર ઘેરા જેવું છે. સરસ મજાની એવી રામદેવની હમણાં નવી લોન્ચ થયેલી પિંક ગ્લાન્ઝા બસ છે. રૂટની વાત કરીએ તો હમણાં આપણે આગળ હરમનભાઈની ઉઠે એટલે આપણે હમણાં રૂટે તમને આખો બતાવીએ. મોસ્ટ ઓફ દલખાણી અમરેલીથી સુરત રૂટ ઉપર ગાડી ચાલે છે. 2x1 નોન એસી સ્લીપર બસ છે. ગાડીનું ઇન્ટિરિયર એ નીટ એન્ડ ક્લીન છે એક નંબર અને કેબિન એક નંબર છે. ભાઈ થોડાક આરામ ઉપર છે એટલે બાકી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, આગળ તમને બતાવીએ સરસ મજાનું એવું સુરત. સવારમાં જો મિત્રો અત્યારે કેટલા છે ને 6:45 જેવું થયું હતું ને આગળ હવે સુરત દેખાય છે એવું લાગે છે. આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને ક્રોસ કરી દીધું, અત્યારે પહોંચ્યા છીએ રાજ હોટલ અને અત્યારે આપણે છીએ NH48 ઉપર. અત્યારે આપણે ડ્રાઇવિંગ કરે છે હરમાનભાઈ. દિવસનો લુક તમને બતાવીએ. જો ભાઈ એક નંબર આવે છે. કાલા કૌવા તેલે જૈસા. એ ચા 20 રૂપિયાની લાવજો. આ ફ્રી ની જોય આમ તો ફ્રી ની. તો અત્યારે મેં કોસ કેડે પાવી પડી શો દરબાર. આપણે કામરેજ પહોંચ્યા છીએ 6:45 જેવું થયું છે ને આપણે ભાઈ ગયા છે ચા લેવાનું. હું પાર્થભાઈ જો ભાઈ જાય છે પાછા ગાડી બાજુ. પાર્થભાઈ ગુડ મોર્નિંગ. પિંક ગ્લાન્ઝા હો ભાઈ, કઈ ઘટે નહીં એમાં. અને આ બાજુ હે ભાઈ પ્રમુખ રાજની ગાડી. મિત્રો પાસોદરા ભેગા તો સમજો સવારમાં ચા મળી જાય ને ભાઈ એક નંબર, એટલે કઈ ઘટે નહીં. બધા કપમાં પીવે અને અમારા હરમાનભાઈ ગ્લાસમાં પીવે. ગ્લાસમાં પીવાની ટેવ રહી. હવે નહીં હો ભાઈ, આ ભાઈ ને દો, શાહરૂખભાઈ ને દો. ગ્લાસમાં પીવાની હો ટેવ છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુરત ની અંદર. આમ જો કરો નાના હળી કરો. એ વ્લોગ માં એને હળી કરી કે હું હળી કરું વિશે કઈ કેમ બંધ કરી દઉં એમ. ફાઇનલી તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુરત ની અંદર. અને અરમાનભાઈ કેવી મજા આવી ભાઈ? ટુમટુમ ટેડાવ. આ ભાઈ અમારા ગામદેવનો ના ડ્રાઈવર છે. હા. શાહરૂખભાઈ મારી સામે ના ડ્રાઈવર છે. હા. બરોબર. ઓલા ભાઈ રહ્યા ને હા. પેલા મારુતિ નંદન માં હાલતા. હા. અત્યારે શીતલ આઈસ્ક્રીમ નો ડબ્બો આગે છે. ડબ્બો. વાહ ભાઈ વાહ. અત્યારે સરસ મજાની સવાર ભાઈ સુરત ની અંદર પડી ગઈ છે ને. આજ છે ને ભાઈ બધા હરખા ભેગા થઈ ગયા હતા. નકર આ 3 ભેગા થાય ને થોડુંક અઘરું થઈ જાય. દીકડા કામ દીકડા. ના હા રેડી. આપડા લાસ્ટ એક વ્લોગમાં છે ભાઈ, તો સાચો કામધેનુમાં નિરાતે આવીએ ભાઈ. તમે જાઓ એટલે આવશું. આવા બાડા બત્રી લખણિયા ભેગું ન જવાય. ના મારે ઓસટ ઢોળે. બાકી મિત્રો અહીંયા કરીએ છીએ આપણા જર્ની ને પૂર્ણ બ્લોગ ને એન્ડ કરીએ છીએ. નવા હોય તો આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જજો, લાઈક કરતા જજો, શેર કરજો. દાદા